સૌથી પહેલા વાત કરવી છે ઠંડીની. ઠંડીનો ચમકારો રાજ્યમાં અનુભવાઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે સૌથી ઠંડુ શહેર, સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.4 ડિગ્રી નોંધાયું હતું. 19 જિલ્લાઓનું ટેમ્પરેચર 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. કંડલામાં 13.7 ડિગ્રી નોંધાયું, અમરેલીમાં 14 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.1 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી નોંધાયું, ડીસામાં 14 ડિગ્રી, કેશોદમાં 14.5 ડિગ્રી, રાજકોટમાં 14.9 ડિગ્રી, પોરબંદરમાં 15.8 ડિગ્રી, મહુવામાં 15.9 ડિગ્રી, ભુજમાં 16.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.5 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, સુરતમાં 18.2, દીવમાં 17.2, વલ્લભ વિદ્યાનગરમાં 16.6 ડિગ્રી, ભાવનગરમાં 18, વેરાવળમાં 19.2 ડિગ્રી, દાહોદમાં 17 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું હતું. ઠંડીનો ચમકારો રાજ્યમાં અનુભવાઈ રહ્યો છે અને 19 જિલ્લાનું ટેમ્પરેચર 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ થોડું સમ તાપમાન હોય છે, પણ આ વખતે ત્યાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. 19 થી 20 ડિગ્રી લઘુત્તમ ટેમ્પરેચર નોંધાઈ રહ્યું છે. પછી એ પોરબંદર હોય કે પછી સુરત હોય, દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં થોડું ઘણું તાપમાન વધારે છે, પણ અંદરના જ્યાં ભાગની વાત આવે છે ત્યાં કેટલાક જિલ્લાઓમાં, કેટલાક શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. નલિયા 10.8 સાથે સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે. સૌથી ઓછું તાપમાન જો આમ જુઓ તો બનાસકાંઠામાં, નલિયામાં અને એની સાથે દાહોદમાં જોવા મળતું હોય છે અને એવું જ અત્યારે પણ થઈ રહ્યું છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું.